ભણતર અને ભાવનું મહત્ત્વ. એક મંદિર હતું, એમાં બધા જ માણસો પગાર ઉપર હતા. આરતીવાળો, પૂજા કરવાવાળો માણસ, ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો. ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવમાં એટલો મશગુલ થઈ જાય કે એને ભાન જ નહીં રહેતું નહીં. આ માણસ પૂરા ભક્તિભાવથી પોતાનું કામ કરતો, જેથી મંદિરની આરતીમાં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસના ભાવના પણ દર્શન કરતા. એની પણ વાહ વાહ થતી. એક દિવસ મંદિરના ટ્રસ્ટ બદલાયું અને નવા ટ્રસ્ટીએ એવું ફરમાન કર્યું કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જ જરૂરી છે. જે ભણેલા ના હોય એમને છૂટી કરી દો. પેલા ઘંટવાળા ભાઈએ ટ્રસ્ટને કહ્યું, તમારા આજ સુધીનો પગાર લઈ લ્યો ને હવે તમે નોકરી પર આવતા નહીં. પેલાએ કહ્યું, સાહેબ ભલે ભણતર નથી પરંતુ મારો ભાવ તો જુઓ. ટ્રસ્ટ કહ્યું, સાંભળી લ્યો, તમે ભણેલા નથી એટલે નોકરીમાં રાખવામાં આવશે નહીં. બીજા દિવસથી મંદિરમાં નવા લોકો રાખવામાં આવ્યા, પણ આરતીમાં આવતા લોકોને પેલા જેવી મજા આવતી નહીં. ઘંટ વગાડવાવાળા ભાઈને ગેરહાજરી લોકોને વર્તાવા લાગી. થોડા લોકો ભેગા થઈને પેલા ભાઈના ઘરે ગયા. એમણે વિનંતી કરી કે તમે મંદિરમાં આવો. એ ભાઈએ જવાબ આપ્યો, હું આવીશ તો ટ્રસ્ટને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે, માટે હું આવીશ નહીં. ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે મંદિરની બરાબર સામે તમે એક દુકાન ખોલી આપીએ છીએ, ત્યાં તમારે બેસવાનું અને આરતીના સમયે ઘંટ વગાડવા આવી જવાનું. બસ પછી કોઈ તમને નહીં કહે કે તમારે નોકરીની જરૂર છે. હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી, જે આટલી ચાલી કે 1માંથી 7 દુકાન ને 7માંથી 1 ફેક્ટરી શરૂ થઈ ગઈ. હવે એ માણસ મર્સિડીઝમાં બેસીને ઘંટ વગાડવા આવતો. સમય વીત્યો, આ વાત જૂની થઈ ગઈ. મંદિરનું ટ્રસ્ટ ફરીથી બદલાઈ ગયું છે. નવા ટ્રસ્ટને મંદિરને નવું બનાવવા માટે દાનની જરૂર હતી. મંદિરના નવા ટ્રસ્ટોએ વિચાર્યું કે સહુ પહેલા મંદિરની સામે ફેક્ટરીના માલિકને પહેલા વાત કરી. ટ્રસ્ટીઓએ માલિક પાસે ગયા. 7 લાખનો ખર્ચો છે એવું જણાવ્યું. ફેક્ટરી માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રસ્ટને આપી દીધો. ટ્રસ્ટીએ ચેક હાથમાં લીધો ને કહ્યું, સાહેબ સહી તો બાકી જ છે. માલિકે કહ્યું, મને સહી કરતા નથી આવડતું, લાવો અંગૂઠો મારી આપું, ચાલી જશે. આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહ્યું, સાહેબ તમે અભણ છો, તો આટલા આગળ છો તો તમે ભણેલા હોત તો ક્યાં હોત? તો પેલા શેઠે હસીને કહ્યું, ભાઈ હું ભણેલો હોત ને તો બસ મંદિરમાં ઘંટ વગાડતો હોત. સારાંશ, કાર્ય ગમે તેવું હોય, સંજોગો તમે તેવા હોય, તમારી લાયકાત તમારી ભાવનાઓથી જ નક્કી થાય છે. ભાવનાઓ શુદ્ધ હશે તો ઈશ્વર અને સુંદર ભવિષ્ય ચોક્કસ તમારો સાથ આપશે. જય શ્રી કૃષ્ણ.